જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા આજરોજ ભરૂચ નગરપાલિકા ખાતે શમશાદ અલી સૈયદને ત્રીજી વાર વિપક્ષના નેતા તરીકે વરણી થઈ તે માટે તેઓનું સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો। રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્જાએ પુષ્પમાળા પહેરાવી સન્માન કર્યું। સાથે એસોસિએશનના સભ્યોએ પણ સન્માન કર્યું હતું। વિપક્ષના દરેક સભ્ય સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલંકલનું પણ સન્માન કરવામાં આવ્યું અને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। રિક્ષા એસોસિએશન દ્વારા રિક્ષા સ્ટેન્ડની માંગણી તેમજ ભરૂચના ખખડધજ રોડ રસ્તાઓને લઈને રજૂઆત પણ કરવામાં આવી હતી। વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે ખાતરી આપી હતી કે આપની રજૂઆતને ધ્યાને લઈ વહેલામાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે। વિપક્ષના નેતા સન્માન સમારંભમાં કાર્યક્રમમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા, ઉપપ્રમુખ રમેશ પરમાર, મહામંત્રી અતુલ મિસ્ત્રી, ખજાનચી ફારૂક પટેલ સહિત અનેક રિક્ષા ચાલકો હાજર રહ્યા હતા। યાકુબ પટેલ, ભરૂચ। અમારા સભ્ય તરફથી આ મુદ્દા વહેલી તકે અમે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને આ બાબતે રજૂઆત કરીને ચર્ચા કરીશું અને ખાતરી આપીશું કે તમારા કોઈ પણ પ્રશ્ન હોય આપ બેઝિઝક વિપક્ષનું કાર્યાલય જે છે નગરપાલિકા ખાતે ત્યારે ગમે ત્યારે તમે આવીને રજૂઆત કરી શકો છો। અમે તમારી સાથે હંમેશા તત્પર છે।